નમસ્કાર દર્શકો, જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચારોથી શરૂ કરીએ। ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા પોલીસે સુરક્ષાને મજબૂત બનાવતા અને ચોરીના કેસમાં મોટા સફળતા મેળવી છે। એસપી સંજય ખરાતની સૂચના મુજબ રાજુલા પોલીસે વિવિધ જિલ્લાઓમાં બીએસએનએલ ટેલિફોન એક્સચેન્જની ઓફિસોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે। પોલીસની સરાહનીય કામગીરી। પોલીસે 11 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓએ અલગ અલગ વિસ્તારોમાં ચોરી કર્યાની કબૂલાત આપી છે। ધરપકડ વખતે પોલીસને હાથ લાગેલા મુદ્દામાલમાં છે બીટીએસ કાર્ડ, કોપર વાયર, વિવિધ પ્રકારના મુદ્દામાલ તેમજ 4 વ્હીલ કાર। આરોપીઓને ઝડપી લેવા માટે રાજુલા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહી ખરેખર પ્રશંસનીય છે અને ગુજરાત પોલીસના પ્રતિબદ્ધ કાર્યને દાખવતી એક વધુ મોટી સફળતા સાબિત થઈ છે। આ સમાચારને સંપાદિત કર્યું છે સૌરાષ્ટ્ર બ્યુરો, ઇમરા શેખ, જાફરાબાદ, અમરેલી। આવતા સમાચાર સુધી જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે, કારણ કે અમે લાવીએ છીએ તાજા અને સાચા સમાચાર। આ હતી આજની મોટી ખબર। દિલથી આભાર। ફરી મળીશું નવા સમાચાર સાથે। જોતા રહો પ્રકોપ ન્યૂઝ।